જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી એનો બીજો પાર્ટ, પણ એ પહેલા ગઈકાલનો પહેલો પાર્ટનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। અંગ્રેજીમાં કઈ રીતના વાત કરવી, અંગ્રેજીમાં કઈ રીતના પૂછવું, આજે શું છે અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી, ક્વેશ્ચન અને આન્સર બે। આ વિડીયો ખરેખર તમારી જિંદગી બદલી નાખશે। ચેલેન્જ આના કરતા હેલું કંઈ છે જ નહીં। એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે। સંપૂર્ણ આખો વિડીયો જોઈ લ્યો, મજા આવે, સમજાય અને મહેનત દેખાય ને તો જ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે। તમારા સાથ સહકારથી આપણા યુટ્યુબ ચેનલ ઉપર બહુ ઓછા સમયમાં 56,000 સબસ્ક્રાઇબર્સ પૂરા થઈ ગયા છે। ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર 1 લાખ ફોલોઅર્સ બહુ ઓછા સમયમાં પૂરા થઈ ગયા છે અને ફેસબુક પેજ ઉપર 95,000 ફોલોઅર્સ બહુ ઓછા સમયમાં પૂરા થઈ ગયા છે। આપ સાથે તો ફિર ક્યાં બાત હે। ચાલો થઈ જાવ તૈયાર। ગઈકાલનો પાર્ટ 1 જોઈ લેજો અને અંગ્રેજીમાં વાતચીત કરવા માટે WH શબ્દ આવડવા ખાસ જરૂરી છે। હુ એટલે કોણ, વોટ એટલે શું, નિર્જીવ કર્મ વસ્તુ માટે આવે, વેન એટલે ક્યારે, સમય માટે, વેર એટલે ક્યાં, સ્થળ જગ્યા માટે, વિચ એટલે કયો, કઈ, ક્યું, પસંદગી માટે આવે, હુઝ એટલે કોનો, કોના, કોની, કોનું, માલિકી માટે, સંબંધ માટે આવે, હુમ એટલે કોને, સાંભળનાર વ્યક્તિ, સજીવ કર્મ માટે, વિથ હુમ કોના સાથે, ફોર હુમ કોના માટે, અબાઉટ હુમ કોના વિશે, વાય એટલે શા માટે, હાઉ કેવી રીતે, કેમ, હાઉ મેની એટલે કેટલા, સંખ્યા માટે આવે, ગણી શકાય, હાઉ મચ એટલે કેટલું, પ્રવાહી જથ્થા માટે આવે, ગણી શકાય નહીં। થઈ જાવ તૈયાર। તમે જો તો ખરા ચેલેન્જ આવું તમે ક્યાંય જોયું હશે? ચાલો તમે મને કંઈક પ્રશ્ન પૂછો અથવા હું તમને પ્રશ્ન પૂછું, તમે બોલો, તમે બોલનાર વ્યક્તિ, હું સાંભળું છું, સાંભળનાર વ્યક્તિ। તમે મને પ્રશ્ન પૂછો, તમારો વાક્યનો પ્રકાર હોય પ્રશ્નાર્થ વાક્ય, હું આપું છું જવાબ સાદું વાક્ય એટલે કે વિધાન વાક્ય। તમે મને પ્રશ્ન પૂછો WH, હંમેશા તમારા માટે પહેલા આવતો WH પ્રશ્ન પૂછનાર વ્યક્તિ માટે, પછી હંમેશા આવતું હોય સહાયકારો ક્રિયાપદ, સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ, સાદા ભૂતકાળમાં ડીડ, સાદા ભવિષ્યમાં વિલ, ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર, ચાલુ ભૂતકાળમાં વોઝ વર, પછી આવતું ત્રીજા નંબરમાં કર્તા, પછી મુખ્ય ક્રિયાપદ આવું જાવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું, જીતું, આ બધા મુખ્ય ક્રિયાપદ છે। એમિઝાર, વોઝ વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડસ, ડીડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, આ બધા સહાયકારક ક્રિયાપદ છે। આ તમારો ક્વેશ્ચન છે, મારો જવાબ તમે મને જે કાર્ડમાં પ્રશ્ન પૂછો તો મારો જવાબ મોટે ભાગે એ જ કાર્ડમાં આવતો હોય છે, પણ વિધાન એટલે કે હકાર વાક્યમાં। તમે મને સાદા ભૂતકાળથી પૂછ્યું, તમે ક્યારે આવ્યા, ક્યારે આવ્યા, વેન ડીડ યુ કમ, તો મારો જવાબ સાદા ભૂતકાળમાં પણ હકારમાં હોય। તમે ક્યારે આવ્યા, વેન ડીડ યુ કમ, આપણને ખબર છે ડીડ આવે એટલે ભૂત ભાગે, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ। હું શું કહું, હું ગઈકાલે આવ્યો, યુનું થઈ જાય આઈ। તમે મને પ્રશ્ન કર્યો કે તમે સર ક્યારે આવ્યા, હું શું કહું, હું ગઈકાલે આવ્યો, ડીડ અને કમ થઈ જાય ભેગું, કેમ, યાદ કરો સાદા ભૂતકાળના હકારમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, નકાર અને પ્રશ્નાર્થમાં ડીડનો ઉપયોગ થાય છે। ડીડ સહાયકારક ક્રિયાપદ છે, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, આઈ કેમ, વેન એટલે ક્યારે, સમયમાં શું આવે, જવાબ સમય માટે, આઈ કેમ યસ્ટરડે। ચાલો તમે ક્યારે આવશો, તમારો ક્વેશ્ચન છે, તમે ક્યારે આવશો, હું રવિવારે આવીશ, આ તમારો પ્રશ્ન છે, તમે ક્યારે આવશો, ક્યારે એટલે વેન, આવશો સાદો ભવિષ્ય, વિલ, તમે એટલે યુ, આવું એટલે કમ, ડુડસ સાથે મૂળ ક્રિયાપદ, ડીડ સાથે મૂળ ક્રિયાપદ, વિલ સાથે મૂળ ક્રિયાપદ। તમે ક્યારે આવશો, હું શું કહું, મારો જવાબ હશે સમયમાં હો, વેન એટલે સમયમાં આવે, હું રવિવારે આવીશ, સાદો ભવિષ્ય, તમારા વાક્યનો પ્રકાર સાદો ભવિષ્ય, મારે સાદો ભવિષ્ય, બેને કાર્ડ સેમ છે, પણ તમારા વાક્યનો પ્રકાર પ્રશ્નાર્થ મારા માટે હકાર એટલે કે વિધાન વાક્ય। હું રવિવારે આવીશ, સાદો ભવિષ્ય, આઈ વિલ કમ, રવિવારે,
રવિવાર એટલે સન્ડે. એકલા વારના નામની આગળ ઓન આવે છે. આ મારો જવાબ. તમે શું ખાધું? ક્વેશ્ચન. મેં ભજીયા ખાધા. શું 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 એટલે વોટ. ખાધું સાદો ભૂતકાળ ડીડ. તમે એટલે યુ ને ખાવું એટલે ઈટ. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. હું શું કહું? મેં ભજીયા ખાધા. મેં એટલે આઈ. ખાધા સાદો ભૂતકાળ હકારમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ડીડ અને ઈટ થઈ જાય ભેગું. આઈ એટ. શું? ભજીયા. ફ્રીટર્સ. નિર્જીવ છે. તમે રવિવારે ક્યાં જાશો? ચાલો તમારો ક્વેશ્ચન મારો જવાબ. તમે રવિવારે ક્યાં 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 એટલે સ્થળ જગ્યા માટે વેર જાશો. સાદો ભવિષ્ય વિલ. તમે એટલે યુ. જવું એટલે ગો. રવિવારે એટલે વારના નામની આગળ ઓન આવે છે. ઓન સન્ડે. હું શું કહેવું? હું રવિવારે ગોવા જઈશ. હું રવિવારે ગોવા જઈશ. હું એટલે આઈ. જઈશ. આઈ વિલ ગો. ક્યાં? ગોવા. ટુ ગોવા. આ મારો જવાબ. સ્થળ છે એટલે. અને રવિવારે સમય છેલ્લે ઓન સન્ડે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. હું તમને અંતે ક્વેશ્ચન આન્સર આપીશ તમને. તમે શું ખરીદ્યું? મેં શું કીધું? મેં નવો મોબાઈલ ખરીદ્યો. શું એટલે વોટ. ખરીદ્યું સાદો ભૂતકાળ ડીડ. તમે એટલે યુ. ખરીદવું એટલે બાય. મેં મોબાઈલ ખરીદ્યો. મેં એટલે આઈ. હકારમાં ભૂતકાળનું રૂપ ડીડ અને બાય થઈ જાય ભેગું. બાયનું ભૂતકાળનું રૂપ બોટ. આમાં તમે જુઓ ઈટનું ભૂતકાળનું રૂપ એટ. શું ખરીદ્યું? મોબાઈલ. ઓ મોબાઈલ. તમે ક્યારે આવ્યા? ક્યારે સમયમાં વેન. આવ્યા સાદો ભૂતકાળ ડીડ. તમે એટલે યુ. આવું એટલે કમ. હું ગઈકાલે આવ્યો. યુનું શું થઈ જાય? આયો. યુનું થઈ જાય આઈ. જો આમાં આવતું હોય પહેલા ડબલ યસ શબ્દ, પછી સહાયકારક ક્રિયાપદ, કર્તા અને મુખ્ય ક્રિયાપદ. જવાબમાં શું આવે? પહેલે કર્તા, પછી ક્રિયાપદ અને કર્મ. વિધાન વાક્ય. હું ગઈકાલે આવ્યો. ડીડ અને કમ થઈ જાય ભેગું. કેમ. આઈ કેમ યસ્ટરડે. આઈ કેમ યસ્ટરડે. સમયમાં શું આવે છે? વેન. તમારા માટે જો વાક્ય રચના તમારી. ડબલ યસ શબ્દ, પછી સહાયકારક ક્રિયાપદ, કર્તા, મુખ્ય ક્રિયાપદ. મારા માટે જવાબ આપણા વ્યક્તિ માટે પહેલે કર્તા, પછી ક્રિયાપદ, પછી કર્મ, અન્ય શબ્દ જે હોય તે. તમે જોવો તો ખરા. હું ગઈ. ચાલો તમે ક્યારે આવ્યા? વેન ડીડ યુ કમ? હું ગઈકાલે આવ્યો. આઈ કેમ યસ્ટરડે. તમે કોને બોલાવ્યા? કોને એટલે હું. બોલાવ્યા સાદો ભૂતકાળ ડીડ. તમે એટલે યુ. બોલાવવું એટલે કોલ. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ ડીડ આવે ભૂતભાગે. મેં મારા ભાઈને જો કોને સજીવ કર્મ. મેં મારા ભાઈને બોલાવ્યો. મેં બોલાવ્યો સાદો ભૂતકાળ માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કોલ્ડ. આઈ કોલ્ડ. મારો ભાઈ માય બ્રધર. તમે ક્યાં જઈ રહ્યા છો? તમે ક્યાં જઈ રહ્યા છો? તમે મને પ્રશ્ન કર્યો કે સર તમે ક્યાં જઈ રહ્યા છો? ક્યાં એટલે વેર. જઈ રહ્યા છો અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. તમે એટલે યુ. એમાં આવે આર. જવું એટલે ગો ઉપરથી ગોઈંગ. વેર આર યુ ગોઈંગ? તો હું શું કહું? હું રાજકોટ જઈ રહ્યો છું. હું ગોવા જઈ રહ્યો છું. હું બગીચે જઈ રહ્યો છું. હું સ્કૂલે જઈ રહ્યો છું. હું ઓફિસે જઈ રહ્યો છું. પણ સ્થળ આવે હું રાજકોટ જઈ રહ્યો છું. હું એટલે આઈ. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. યુમાં આવે આર. આઈમાં આવે એમ. આઈ એમ ગોઈંગ ટુ રાજકોટ. અને યાદ રાખજો વહાલા મિત્રો, આપણે જ્યારે પ્રશ્ન પૂછતા હોય ત્યારે સામેવાળા વ્યક્તિ એક જ હોય તો આઈ આવે, પણ બે અથવા બે કરતાં વધારે હોય તો વી આવે. તમે મને પ્રશ્ન કરો કે સર તમે ક્યાં જઈ રહ્યા છો તો આઈ આવે, પણ સાંભળનાર વ્યક્તિ બે અથવા બે કરતાં વધારે હોય ને તમે પ્રશ્ન કરો કે તમે ક્યાં જઈ રહ્યા છો તો અમે શું કહીએ? અમે રાજકોટ જઈ રહ્યા છીએ. વી આર ગોઈંગ ટુ રાજકોટ. તે કેવી રીતે ગયું? કોઈ પણ વાહનની મુસાફરીમાં હાવ આવે છે. કેવી રીતે? કેમ.
ગયો. ડીડ તે એટલે હી. જવું એટલે ગો. તે કઈ રીતના ગયો? તે ગાડી લઈને ગયો. ગાડી લઈને ગયો. હી. ડીડ અને ગો થઈ જાય ભેગું. હી વેન્ટ. કઈ રીતના? બાય કાર. યાદ રાખજો વહાલા મિત્રો, કોઈ પણ વાહનની મુસાફરીમાં બાય આવે છે. તમે કોની સાથે આવી રહ્યા છો? ચાલો કઈ વાંધો નહીં. તમે કોની સાથે આવી રહ્યા છો? ચાલો કોઈ સજીવ સાથે. કોની સાથે એટલે વિથ. કોની સાથે એટલે વિથ હુમ આવી રહ્યા છો. અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે. ચાલુ વર્તમાન કાળ ઇમિઝર પ્લસ આઈએનજી. તમે એટલે યુ, એમાં આવે આર. વિથ હુમ આર યુ. આવું એટલે કમિંગ. વિથ હુમ આર યુ કમિંગ. હું મારા પપ્પા સાથે આવી રહ્યો છું. વિથ પછી જવાબ. હું મારા પપ્પા સાથે આવી રહ્યો છું. હું આવી રહ્યો છું. આઈ એમ કમિંગ. મારા પપ્પા સાથે એટલે વિથ માય ફાધર. તમે કોને પૂછ્યું? તમે કોને એટલે હું. પૂછ્યું સાદો ભૂતકાળ. ડીડ તમે એટલે યુ. પૂછવું એટલે આસ્ક. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. તો હું શું કહું? મેં મારા મિત્રોને પૂછ્યું. મેં પૂછ્યું. ડીડ અને આસ્ક મુખ્ય ક્રિયાપદ. આસ્કનું ભૂતકાળનું રૂપ આસ્કડ. આઈ આસ્કડ. કેને? મારા મિત્રોને. માય ફ્રેન્ડ્સ. આ છે ક્વેશ્ચન અને આન્સર. તમે જો તો ખરા. આના કરતા સહેલું કંઈ છે નહીં. હું એટલે કોણ? વોટ શું? વેન ક્યારે? વેર ક્યાં? વિચ કયો કઈ ક્યુ? હુઝ કોનો કોના કોની કોનું? વાય શા માટે? હાઉ કેવી રીતે? હુમ કોને? વિથ હુમ કોના સાથે? ફોર હુમ કોના માટે? અબાઉટ હુમ કોના વિશે? ચાલો તમને આપું છું, તમે ટ્રાય કરજો. ચાલો. તેણીએ ચા કોના માટે બનાવી? તેણીએ ચા કોના માટે બનાવી? તેણીએ ચા તેના પપ્પા માટે બનાવી. આ તમારો જવાબ છે. તેણીએ ચા તેના પપ્પા માટે બનાવી. આપણે શું રમશું? આપણે શું રમશું? આપણે ક્રિકેટ રમશું. આપણે ક્રિકેટ રમશું. તમે રૂપિયા કોને આપ્યા? તમે રૂપિયા કોને આપ્યા? તમે રૂપિયા કોને આપ્યા? તમે શું કહેવું? મેં રૂપિયા મારા મિત્રને આપ્યા. XYZ ગમે તે. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. નીચે કોમેન્ટ કરી નાખો તમને આ બંને પાઠ કેવા લાગ્યા. ગઈકાલનો આગલો પાઠ જોવાનો બાકી હોય તો જોઈ લેજો. બે વ્યક્તિ કઈ રીતના અંગ્રેજીમાં વાતચીત કરે. બરાબર. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. 5 સબસ્ક્રાઈબર કરાવજો. ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. આપ સાથે તો ફિર કિયા બાત હે. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.